પણ મને તો પેલું હેરાફેરી, સોરી હું રેન્ડમલી કહું છું, પણ મને એ સીન મેં પહેલી વખત જ્યારે જોયો હતો ને, અને આજની તારીખે બી જ્યારે બી હું એ સીન જોઉં છું ને, મને બહુ જ હસવું આવે છે. અને એ સીન એ છે કે જ્યારે એ લોકો પહેલી વખત હેલ્મેટ પહેરીને ગયા હોય છે અને એ લોકો ઝાડ પાસે બેસે છે ને ત્યાં પરેશ રાવલ સાહેબ મુતરવા બેસી જાય છે. તો કે હમ લોગ ઇધર પેશાબ કરને કોને, અને જે મને હસવું આવ્યું છે ને સર, એ કેટલું ઇમ્પ્રોવાઇઝ હતું ને કેટલું લખેલું હતું આમાંથી, એ પિક્ચરમાંથી. ઓફકોર્સ ઇમ્પ્રોવાઇઝ ઘણું ત્યાં સેટ પર થતું જ હોય, અને જ્યારે પરેશભાઈ જેવા કલાકારો હોય ત્યારે થાય જ એમ. એટલે ઘણું ઇમ્પ્રોવાઇઝ થતું હતું. પણ ડેફિનેટલી જ્યારે ફિલ્મમાં ઇમ્પ્રોવાઇઝ, એ સ્ટેજ પર ઘણીવાર ઇમ્પ્રોવાઇઝ કરવું ઇઝી હોય. ફિલ્મમાં શું, કેમેરાનો એક એંગલ હોય, તમે એની બહાર ન જઈ શકો, એટલે તમે એક મર્યાદામાં રહીને કરો, અથવા તમારે ડિરેક્ટરને કહી દેવું પડે કે હું આ કરું છું એમ, તો એ પ્રમાણે બધું થાય એમ. તો હવે આ જે પાર્ટ 3 બની રહ્યું છે કે નથી બની રહ્યું, એમાં પરેશભાઈ છે કે નથી, અને એમાં તમે કેટલા ઇન્વોલ્વ છો? ના, એ છે 100% છે. બાબુરાવ વગર હેરાફેરી ન બને. હા 100%. અરે સરનું એક બીજું કલ્ટ પિક્ચર છે જે મને બહુ ગમે છે, એ જે ઢૂંઢતે રહે જાઓગે, જે એમને ડિરેક્ટ કર્યું છે. અહીંયા ઢૂંઢતે ખબર રહે નહીં જાઓગે. આ લોકોએ જોયું હોય કે નહીં, હા. પણ એ બહુ મને, એમાં 3 જાતના સોનું સૂદો છે ને, એમાં બહુ મજા. હા પણ હમણાં હેરાફેરીનું ઉપર ને મને પૂછવા દે. સારું પૂછો. બાબુરાવનું હજુ એક ટ્રિવિયા છે, એ પેલું નંદુના પપ્પા છે તેવું બી બતાવેલું છે એક પિક્ચરમાં. યુનિવર્સ કનેક્ટ કર્યા છે. હંગામાની અંદર હંગામા પિક્ચરમાં આફતાબના આફતાબની પપ્પા. મિસિંગ પેપર એડ આવે છે ને, એમાં નીચે લખ્યું છે બાય હિઝ ફાધર બાબુરાવ ગણપતરાવ આપટે. ઓહ, તમે રીલ જોઈને બધું તમારું જે ટ્રિવિયા વધારો છો. આપણું મગજ જ 30 સેકન્ડનું જ હતું. હેરાફેરી મારું એવું જ છે.